ગૂગલ પે, પેટીએમ, ફોન પે અને ભારત પે યુઝ કરતા હોવ તો ચેતી જજો, નહીંતર બંધ થઈ જશે સુવિધા. જો તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તમામ યુપીઆઈ એપ્સ માટે એક સૂચના જાહેર કરી છે. એનપીસીઆઈએ તમામ યુપીઆઈ એપ્સને નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ બંધ કરવાનું કહ્યું છે. જાણો 1 જાન્યુઆરીથી કોના ખાતા બંધ થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ પે, પેટીએમ, ફોન પે અને ભારત પે જેવી તમામ યુપીઆઈ એપ્સને નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. એવા લોકોના યુપીઆઈ એકાઉન્ટ બંધ કરવામાં આવશે જેમને છેલ્લા 1 વર્ષથી તેમના યુપીઆઈ આઈડીનો ઉપયોગ કર્યો નથી. તમામ કંપનીઓ 31 ડિસેમ્બર પછી આવા ખાતા બંધ કરવાનું શરૂ કરશે. શા માટે આ નિર્ણય લેવાયો જાણો. ટ્રાઈના આદેશ અનુસાર ટેલિકોમ કંપનીઓ ડીએક્ટિવેટ સિમ કાર્ડને 30 દિવસ પછી બીજા યુઝર્સને ઇસ્યુ કરી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 90 દિવસ સુધી નંબરનો ઉપયોગ ન કરે તો તે અન્ય વ્યક્તિને આપવામાં આવશે. જે બાદ સમસ્યા એ આવશે કે જ્યારે આ જ નંબર બેંક સાથે પણ જોડાયેલો હોય અને યુઝર્સે બેંક ખાતા સાથે પોતાનો નવો નંબર અપડેટ ન કર્યો હોય, પછી થશે એવું, જેને પણ તે નંબર મળશે તે તેની મદદથી યુપીઆઈ એપ્સને એક્ટિવેટ કરશે, કારણ કે તે જ નંબર બેંક સાથે જોડાયેલો છે. લોકોને આ સમસ્યામાંથી બચાવવા માટે એનપીસીઆઈ અને યુપીઆઈ એપ્સને છેલ્લા 1 વર્ષથી નિષ્ક્રિય એવા તમામ ખાતાઓને બંધ કરવાની સૂચના આપી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો પરિપત્ર ટીપીએપી અને પીએસપી બેંકને યુપીઆઈ આઈડી સાથે સંકળાયેલા યુપીઆઈ નંબર અને ગ્રાહકોના ફોન નંબરની ઓળખ કરાવવા માટેનો નિર્દેશ આપે છે, જેમને 1 વર્ષ પછી યુપીઆઈ એપ્સ દ્વારા કોઈ પણ નાણાકીય અથવા બિન નાણાકીય વ્યવહારો કર્યા નથી. એનપીસીઆઈ એવા ગ્રાહકોના યુપીઆઈ આઈડી અને યુપીઆઈ નંબરને ઇનવર્ટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનથી બ્લોક કરવા અને યુપીઆઈ મે પરથી નોંધણી રદ કરવાનું જણાવ્યું છે. ઇનવર્ટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ફરી શરૂ કરવા માટે ગ્રાહકે તેમની યુપીઆઈ એપ સાથે ફરીથી નોંધણી કરાવવી પડશે અને તેમની યુપીઆઈ આઈડી લિંક કરાવવી પડશે. હવે આજના ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે અને આધુનિકતા તરફ વળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ખેતીની એક નવી પદ્ધતિ શોધી કાઢી છે જેમાં માટીની જરૂર નથી. મતલબ કે તમારો પાક માટી વગર તૈયાર થશે અને પાક સામાન્ય કરતા 50 ગણો વધુ હશે. શું છે આ ટેકનોલોજી જાણો. સ્વીડનની લિંકપિંગ યુનિવર્સિટીએ સમયની સાથે ટેકનોલોજી કેવી રીતે આગળ વધી રહી છે તેનું ઉદાહરણ રજૂ કર્યું છે. લિંકપિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનિક માટીની શોધ કરી છે, જેનો અર્થ એ છે કે તમારે પાક ઉગાડવા માટે માટીની જરૂર નથી. તમારો પાક માટી વગર તૈયાર થશે અને ઉપજ પણ સામાન્ય કરતા 50% વધુ હશે, જે જાણીને તમને નવાઈ લાગશે. હવે સમજો કે આ ટેકનોલોજી શું છે અને કોના પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. માટી વિના ખેતી કરવાની આ તકનીકને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેકનોલોજી ઘણા સમયથી ઉપયોગમાં લેવાઈ રહી છે અને ઘણા લોકો તેની સાથે ખેતી પણ કરી રહ્યા છે. આમાં ખનીજ, પાણી અને રેતીનો ઉપયોગ પાક ઉગાડવા માટે થાય છે. હાઇડ્રોપોનિક્સમાં ખનીજ પોષક દ્રવણની મદદથી પાક ઉગાડવામાં આવે છે અને આ તકનીકથી પાક ગમે ત્યાં ઉગાડી શકાય છે. ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રકોપને કારણે આ ટેકનોલોજીની શોધ થઈ છે અને આજે ઘણા લોકો આ ટેકનોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે. આ તકનીકમાં ખનીજ પોષક દ્રાવણ એ છોડ માટે બધું જ છે, કારણ કે તે પ્રકાશ દ્વારા સક્રિય થાય છે. તેને ઇલેક્ટ્રિક માટી નામ આપવામાં આવ્યું છે. લિંકપિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ખેતીની તકનીકમાં નવા પ્રકારના સબસ્ટ્રેટ એવી સપાટી કે જેના ઉપર છોડ ઉગે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આ સબસ્ટ્રેટને પ્રકાશની મદદથી ઉત્તેજિત કરવામાં આવે છે. એટલે કે પ્રકાશની મદદથી પાકની સપાટીને વધુ પોષણ પૂરું પાડવામાં આવે છે અને પાકના મૂળ ઝડપથી સક્રિય થાય છે, જેના કારણે પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે. આ પ્રકારની ખેતીમાં તમે પાકના પોષણને નિયંત્રિત કરી શકો છો.
15 દિવસમાં પાકમાં 50% વધારો કઈ રીતે થાય છે તે વિશે વાત કરીએ તો પ્રોસિડિંગ ઓફ ધ નોલેજ એકેડમી ઓફ સાયન્સ જનરલમાં પ્રકાશિત થયેલા સંશોધન દર્શાવે છે કે ઇલેક્ટ્રિક માટીમાં ઉગાડવામાં આવતા જવના છોડ 15 દિવસમાં 50% વધુ વૃદ્ધિ પામ્યા છે, જ્યારે તેમના મૂળને ઇલેક્ટ્રિકલી ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. એટલે કે જ્યારે જવના છોડમાં મૂળને વિદ્યુત રીતે સક્રિય કરવામાં આવ્યા હતા ત્યારે તેમની વૃદ્ધિ સામાન્ય કરતાં 15 દિવસમાં 50% વધી હતી. ટેકનોલોજીની મદદથી તમે ઊભી રીતે ખેતી કરી શકો છો. ઉદાહરણ તરીકે આ હાઇડ્રોપોનિક્સ સેટઅપને ટાવરના રૂપમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને એક જગ્યાએ ઘણા પાક ઉગાડી શકાય છે. હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગમાં નિયંત્રિત વાતાવરણ બનાવવામાં આવે છે અને દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે. રિલાયન્સ જીઓ બહુ જલ્દી જ એક નવી પ્રોડક્ટ લઈને આવી રહ્યું છે. આઈઆઈટી બોમ્બેમાં બોલતા આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી છે. મતલબ કે હવે જીઓ એઆઈ માર્કેટમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી એક નવો પ્લાન લઈને આવી રહ્યા છે. મુકેશ અંબાણીની કંપની ભારતમાં ઘણો બિઝનેસ કરે છે. આમાંથી એક કંપની જીઓ ટેકનોલોજી બિઝનેસમાં પોતાની ઓળખ બનાવી રહી છે. જીઓએ પહેલાં કેટલાક વર્ષો પછી ઘણી પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ જ કારણ છે કે માર્કેટમાં તે એની એક અલગ ઓળખ છે અને આ તમામ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ પણ છે. આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. રિલાયન્સ જીઓ પણ તેમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. મુકેશ અંબાણીના પુત્ર અને રિલાયન્સ જીઓના ચેરમેન પણ આની જાહેરાત કરી છે અને કંપની પણ આઈઆઈટી બોમ્બે સાથે મળીને તેના પર કામ કરી રહી છે. તેનું નામ પણ ભારત જીપીટી રાખવામાં આવશે. આ અંગે વાત કરતા આકાશ અંબાણીએ જણાવ્યું કે અમે માત્ર ભારત જીપીટી પર જ નહીં પરંતુ અન્ય કંપનીઓમાં પણ તેના ઉપયોગ કરવા પણ કામ કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં રિલાયન્સ એઆઈ સંચાલિત પ્રોડક્ટ લાવવા જઈ રહી છે જે વાણિજ્ય સંદેશા વ્યવહાર અને અન્ય ઉપકરણો પર પણ કામ કરશે. આઈઆઈટી બોમ્બેના ટેક ફેસ્ટમાં આકાશે કહ્યું કે અમે ભાષા મોડલ અને જનરેટિવ એઆઈની મદદથી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. રિલાયન્સ જીઓ 2014થી આઈઆઈટી બોમ્બેની ભાગીદાર છે અને સંસ્થાએ કંપનીને ઘણા નવા ઉત્પાદનો લોન્ચ કરવામાં મદદ કરી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સમયરેખા જાહેર કરવામાં આવી નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારત જીપીટી આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આકાશે કહ્યું કે એઆઈનો અર્થ માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી. વાસ્તવમાં તેઓ ભાષાના સંદર્ભમાં આ વાત કરી રહ્યા હતા. ભારત જીપીટી તમામ ભાષાઓ પર કામ કરશે. જો તમે ઓપન એઆઈના GPT-4 અને ડેલ E3 મોડેલ સાથે એઆઈનો આનંદ માણવા માંગતા હો તો પૈસા ખર્ચવાની જરૂર નથી. માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર નવી કોપાયલટ એપ્લિકેશન લોન્ચ કરી છે જેના દ્વારા તમે એઆઈ ટેકનોલોજીનો લાભ મફતમાં લઈ શકશો. જો તમે એન્ડ્રોઇડ માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ દ્વારા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર નવી કોપાયલોટ એપ લોન્ચ કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટ કોપાયલોટ દ્વારા વપરાશકર્તાઓ ઓપન એઆઈના નવીનતમ મોડેલ GPT-4 અને ડેલ્ટા E3 નો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા કન્ટેન્ટ જનરેટ કરવા, ફોટો, વિઝ્યુઅલ કે ગ્રાફિક્સ તૈયાર કરવા જેવા કામ કરી શકાય છે. માઇક્રોસોફ્ટે તેના બિન ચેટ એઆઈ ચેટબોક્સને રીબ્રાન્ડ કર્યું છે અને અન્ય હાલ એઆઈ સુવિધાને એક સાથે લાવીને જનરેટિવ એઆઈ સહાયક બનાવ્યું છે. કંપનીએ તેના રિલીઝની સત્તાવાર જાહેરાત ન કરી હોય પરંતુ માઇક્રોસોફ્ટ કોપાયલટ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી શકે છે અને એઆઈ ટેકનોલોજીનો બિલકુલ ફ્રીમાં લાભ લઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર માઇક્રોસોફ્ટ કેપિટલ લિસ્ટિંગ વિશે સૌપ્રથમ માહિતી નિયોવિન પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવી હતી અને આ એપ ફ્રી ટુ યુઝ છે. આ એપમાં GPT-4 નો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે અને અન્ય જનરેટિવ એઆઈ ચેટ બોક્સની જેમ તે સરળતાથી કન્ટેન્ટ જનરેટ કરી શકે છે.
ડેલ ઈ સાથે 3 ઇમેજને ટેક્સ્ટ કમાન્ડ આપીને જનરેટ કરી શકાય છે. સારી વાત એ છે કે માઇક્રોસોફ્ટની નવી એપ માઇક્રોસોફ્ટ કોપાયલટનો ઉપયોગ કરવા માટે યુઝર્સને લોગિન કરવાની જરૂર નથી. જો કે કંપનીએ કહ્યું કે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે લોગિન કરવાના કિસ્સામાં યુઝર આ ચેટ બોક્સથી પ્રશ્ન પૂછી શકે છે. આ સિવાય એપ લોકેશન સંબંધિત પરમિશન માંગે છે, જેને યુઝર માટે ઓપ્શનલ છે. જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં માઇક્રોસોફ્ટે તેની બિન ચેટ એઆઈને રીબ્રાન્ડ કરી હતી અને તેને માઇક્રોસોફ્ટ કોપાયલટ બનાવી હતી. બિન ચેટની સરખામણીમાં નવી એપ સંપૂર્ણપણે કંપનીના એઆઈનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.